આજે આપણે અનિલભાઈના રેગિંગ કેસ વિશે વાત કરીશું. પાટણમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો આક્ષેપ થયો છે. શોકિંગ સ્ટોરી ફ્રોમ ગુજરાત પાટણ. પાટણ રેગિંગ કાંડમાં મોટો ખુલાસો. તો પહેલા તો એ જોઈ લઈએ કે ભારતમાં આવા કેટલા કેસો બનેલા છે. એમાંથી હું 1-2 કેસની વાત કરીશ. ઠીક છે. જાદવપુર રેગિંગ કેસ, 18-19 વર્ષનો છોકરો. जादवपुर सुसाइड केस इन कोलकाता. बात करते हैं पश्चिम बंगाल की, जहां के प्रमुख संस्थान जादवपुर विश्वविद्यालय से रैगिंग की भयावह घटना सामने आई है, जिसमें एक छात्र की मौत हुई. Jaadavpur University student death case. 18-year-old Swanuti fell from the second floor of the hostel building. The victim's father is alleged ragging. MBBS સ્ટુડન્ટ પોન નવરાસુ, એના તો બોડી પાર્ટ્સ મળ્યા તમિલનાડુમાં ઘણી જગ્યાએ, અને પોલીસે ચાર્જશીટમાં લખ્યું કે સિનિયરની વાત ના માનીને એટલે તેમને આવું કર્યું. તે કેસ બાદ તમિલનાડુએ રેગિંગને કમ્પ્લીટલી બેન કરી દીધું 1997માં. તોય ચાલે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણા કેસના વિશે. પોઈન્ટ 1, ફર્સ્ટ સેમ વાળા છોકરાઓનું રેગિંગ કર્યું સેકન્ડ સેમ વાળા છોકરાઓએ. એ પોતે હજી સેકન્ડ યરના સ્ટુડન્ટ બોલાવીને ઇન્ટ્રો લેતા, ત્યારબાદ હોબી પૂછતા. ઇન્ટ્રોના નામે જુનિયર્સને હેરાન કરવાનું શરૂ કર્યું. नाम क्या है इसका? अकरम. अकरम क्या? वसीम अकरम. जी अकरम खान. जी अकरम खान. હોબી પૂછવામાં આવે, એમની પાસેથી કઈ ને કઈ એક્ટિવિટીઝ કરાવવામાં આવે. અને તે હોબી પ્રમાણે એક્ટિવિટી કરાવતા 2-2, 3-3 કલાક સુધી. इसी भोले भाले को भेड़ियों की तरह घेर के उसकी इज्जत उसकी शख्सियत को नोच लेना मजाक है. અને એ રોજના માનસિક ટોર્ચરના કારણે 18 વર્ષનો છોકરો કોલેપ્સ મારી ગયો. શું ભાઈ, મિલિટરીની ટ્રેનિંગ ચાલતી હતી, વોર માટે છોકરાઓને તૈયાર કરાવતા હતા. ખેર, એમના પાસે તો એક્સપર્ટ હોય છે જે જોવે છે કે કયા કેન્ડિડેટને કેટલી લિમિટ સુધી પુશ કરવાના હોય છે. ન્યુરોસાયન્સના પ્રમાણે આ છોકરાઓ મેચ્યોર નથી. બીજું, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હજી પૂરું ડેવલપ નથી થયું. હોર્મોનથી ભરેલાઓ છે, લર્નિંગ અને એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે, અને ટેસ્ટોસ્ટેરોન હાઈ છે. નાઓ હવે આપણે છે ને સાયકોલોજીકલી આ જે રેગિંગ કરવાવાળા છે ને એની પર્સનાલિટી ટાઈપના વિશે વાત કરીશું. સેડિઝમ આ ડાર્ક પર્સનાલિટી ટ્રાઇટ છે. Sadist, and the sadist takes positive delight in causing pain to others. એ એવા પ્રકારના લોક છે જે બીજાને ફિઝિકલી એબ્યુઝ, સેક્સ્યુઅલી એબ્યુઝ, વર્બલી એબ્યુઝ, टाइम वेस्ट किए कपड़े उतार. એટલે શબ્દોથી ધાક ધમકી, ગાળો, ઇમોશનલ મેનિપ્યુલેશન બીજાની સાથે થાય છે. ત્યાંથી આ લોકો પ્લેઝર લે છે. હા, મજા આવી ગઈ ભાઈ, અને ટોર્ચર કરીને મજા આવી ગઈ, અને જોર જોરથી હસશે, સામેવાળો ટોર્ચર થશે એટલે હા કરી આ છે સેડિઝમ. અમુક સાયન્ટિસ્ટો એમ કે છે કે આ જે સેડિઝમ જેના અંદર ડેવલપ થાય છે ને તે લોકોએ પોતે તેમના ઘરમાં સેમ અનુભવ કર્યો હોય છે, અને સોશિયલી તે લોકોનું વાયલેન્ટ મૂવીનું કન્ઝપ્શન. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ભાઈઓ. फर्स्ट ईयर. યસ. कपड़े उतार फिर बताता हूँ. હવે તે મૂવીવાળી દુનિયાને અસલી દુનિયામાં ઉતારવી કે નહીં એ તમારા મગજનો આગળનો ભાગ નક્કી કરે છે ભાઈઓ, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. અને એ તો તમારે ડેવલપ થયું નથી. આ 18, 19, 20 વર્ષવાળા છોકરાઓ કોઈની ગાઈડલાઈને ફોલો કરવાના નથી પાછા, જે ડાર્ક ટ્રેડમાં હાઈ છે. ખેર, આ મૂવીઝ અને સોશિયલ મીડિયાવાળા જમાનામાં ઘણા એડલ્ટે આમાં ફસાઈ જાય છે. મોસ્ટ ઓફ કપલ્સના સોશિયલ મીડિયા છે ને ઓબ્ઝર્વ કરો, તેમના વિચારો છે ને મૂવીઝના યા તો પછી અધર એન્ટરટેનમેન્ટ કેટેગરીના હોય ને ત્યાંથી ઇન્ફ્લુઅન્સ હોય છે. તો આ મૂવીઝને એન્ટરટેનમેન્ટવાળો તો એક સેપરેટ ટોપિક છે. ચલો નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ. એવું કહેવામાં આવે છે કે 12 વિદ્યાર્થીઓને 16 વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવ્યા. ધારપુર મેડિકલ કોલેજમાં પરિચયના બહાને સૌરાષ્ટ્રના 12 વિદ્યાર્થીને સદર મેડિકલ કોલેજના 16 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. હવે હું મારા 18, 19, 20 વર્ષના ભાઈઓને કહેવા માગું છું જેની રેગિંગ સિનિયરો કરે છે. એમાં એક લીડર હોય છે ભાઈઓ, એની આંખોમાં આંખો નાખીને કહી દો કોઈ એક્ટિવિટી નહીં થાય, જે કરવું હોય કરી લે. नहीं करूँगा. शाबाश बेटा. જે બોડીની સ્ટેજ તમારી છે ને ભાઈઓ બાયોલોજીકલી, એ સેમ બોડીની સ્ટેજ એમની છે, બસ થોડો માઇનર ડિફરન્સ હશે 1 વર્ષના કારણે. 1 વર્ષમાં એટલો બધો ફરક ના પડે અનલેસ તે લોકો પ્રોફેશનલ ટ્રેનિંગ લે છે. ખેર, તે લોકો રેગિંગ એ નહીં કરે કારણ કે એમના પાસે ટાઈમે ના હોય. જે પ્રોફેશનલી ટ્રેનિંગ ને બધું કરતા હોય ને એમની પાસે અમુક તો હોય ભાઈઓ. ચલો આગળ વધીએ. એક ન્યૂઝમાં મેં એ પણ જોયું કે આ લોકો દારૂ અને ગાંજાનું સેવન કરતા હતા. કોલેજના ડીનની ઓફિસ પાસે 100 મીટરના અંતરે દારૂ બિયરની ખાલી બોટલો મળી. ગાંજો અને સિગારેટના ઘણા બધા પેકેટ્સ પણ મળ્યા. તે સાચું છે ભાઈઓ. જો તે કરતા હતા તો તે દુનિયાનો મોસ્ટ એબ્યુઝિવ ડ્રગનું સેવન કરતા હતા.
આલ્કોહોલ. India is also the world's 5th biggest alcohol market. An Australian teenager has become the 6th foreign tourist to die of suspected methanol poisoning in Laos. All the deaths are believed to be connected to bootleg alcohol. Long-term effects of alcohol, having just one drink a day could impact your brain. Alcohol is one of the leading behavior-related causes of health problems and deaths, and also some social problems and economic costs. તે તમારા મગજના તે એરિયાને અફેક્ટ કરે છે જે છે કંટ્રોલિંગ બેલેન્સ, મેમરી, સ્પીચ એન્ડ જજમેન્ટ ટુ ડુ ધેર જોબ્સને ખતરનાક રીતે તમારા બ્રેઇનને અમુક એરિયાસને ડેમેજ કરે છે અને લોંગ ટાઈમ માટે તેના નેગેટિવ આઉટકમ હોય છે. જવાન છોકરાનું મગજ હજી વીક છે આલ્કોહોલના ડેમેજને રેકગ્નાઇઝ કરવા માટે પણ કમ્પેર ટુ એડલ્ટ. જાણો કેમ? તેમના બ્રેઇનનું રિવોર્ડ સિસ્ટમ છે ને તે ફૂલ્લી ડેવલપ થઈ ગયું છે. એક્ઝામ્પલ તરીકે તમારા બાળકે કંઈ સારી એક્ટિવિટી કરી અને તમે ઈચ્છો છો કે તે એક્ટિવિટી બાળક આગળ પણ કરતો રહે, તે બિહેવિયરને શીખે, તો એ તમારા બાળકે સારી એક્ટિવિટી કરી એને તમે રિવોર્ડ તરીકે પુશ કરશો. જેમ કે લે ભાઈ ચોકલેટ બેટા, તો એ ચોકલેટ બાળક માટે રિવોર્ડ થઈ ગયો. તો એની સિસ્ટમને ગાઈડ કરશે તે એક્ટિવિટી વારે ઘડીએ કરવા માટે. જ્યારે પણ એ સારી એક્ટિવિટી કરશે ને તમે ચોકલેટ આપશો તો તે રિપીટ પેટર્નમાં કરે. એક રીતે તમે તમારા બાળકના સારા વર્તનને એન્કરેજ કરો છો. તે છે રિવોર્ડ સિસ્ટમ. ને આ 18, 19, 20 વર્ષવાળા છોકરાઓના મગજનો આગળનો ભાગ હજી પૂરો ડેવલપ થયો નથી હોતો, જેને કહેવાય છે એક્ઝિક્યુટિવ ફંક્શન સિસ્ટમ, કે જે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ કોગ્નિટિવ કંટ્રોલ જોવે છે, જે ઇન્ટેલિજન્સી સાથે કનેક્ટેડ છે. બીજું ઇમોશનલ ગાઈડન્સ, તે તમારા ઇમોશન્સને કંટ્રોલમાં રાખવા અને ધીરજમાં રાખવા માટે મદદ કરે છે. પેશન્સ, કે આપણે આ વસ્તુને ટચ નથી કરવાનું. બીજું છે પ્લેનિંગ ને એ બધું. વડીલો નથી કહેતા કે દારૂ પીધા પછી ભાન ભૂલી જાય છે, તે ઇમોશનલ ગાઈડન્સવાળા પાર્ટમાં આવે છે. હવે મગજનો આગળનો ભાગ છે ને પૂરો ડેવલપ નથી થયો, એટલે તેમને હાર્ડ પડશે દારૂની આદતને લિમિટ કરવામાં અથવા બંધ કરવામાં. કેમ કે આલ્કોહોલ તમારા રિવોર્ડ સિસ્ટમને હિટ કરે છે, જે સિસ્ટમ તમારી આદતો બનાવે છે. આપણે બાળકવાળું એક્ઝામ્પલ આપ્યું હતું ને, આના કારણે વારે ઘડીએ દારૂ પીવાની આદત બની જાય છે. ને પછી તમે મોટા થાવ છો, જ્યારે તમારા મગજનો આગળનો ભાગ પૂરો ડેવલપ થઈ જાય છે, ત્યારે તમે તે આદતને છોડવાની કોશિશ કરો છો. ત્યારે તમને 1 વર્ષ 2 વર્ષ યા તો પછી તેનાથી વધારે સમય લાગી શકે છે રિકવર કરવા માટે, અને તે તમારી બોડીની નેચરલ સાયકલને ડેમેજ કરી દે છે, જેના કારણે વાર લાગી શકે છે તમને પૂરું રિકવર કરવામાં. ચાલો હવે આવીએ આપણે ગાંજા ઉપર. ગાંજો બહુ કોન્ટ્રોવર્સીવાળો ટોપિક છે, કેમ કે અમુક સાયકેડેલિક થેરેપીવાળા આને યુઝ કરે છે એમના ક્લાયન્ટ્સને ટ્રોમા અને અધર મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટ માટે, અને તે વર્ક પણ કરે છે. અને સાયકેડેલિકવાળા કહે છે કે આનું અતિશય કન્ઝપ્શન છે ને તે ડેમેજ કરે છે. તો આપણે ગાંજાને સ્કીપ કરીએ ને આગળ વધીએ. એન્ટી રેગિંગ કમ્યુનિટી આમ 20ની હોય છે પણ 9ની હતી. આ લોકો 9 હોય ને તો એ બાળકોને રેગિંગ થતાં બચાવી શકે છે. ખેર આ તો આપણને શું ખબર કે સિસ્ટમમાં શું ચાલે છે. યા તો તે લોકોને ખબર તો હતી કે આવું માઇનર ચાલે છે હોસ્ટેલમાં, પણ તે લોકો ઇગ્નોર કરતા હતા. ખેર તેમને જે હોય એ સિસ્ટમમાં બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે. બાકી ચલો તે તો સિસ્ટમ જોશે. ખેર આઈ હોપ તમને કંઈ શીખવા મળ્યું હોય. હું મળતો રહીશ તમને આવા સાયન્ટિફિક કોન્ટેન્ટ સાથે. ચલો ત્યારે ભાવેશભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું છું. મેં જે સહન કર્યું એ મારા પછીના લોકો શું કામ સહન કરવા જોઈએ? આટલી કરુણાનો ભાવ પણ જો આપણી અંદર મિસિંગ હોય તો આપણે કેવી રીતે આ સમાજમાં કરુણા ફેલાવીશું? એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે.